સો હાય, અત્યાર સુધી આપણે ઘણી બધી વખત ફોટોગ્રાફ કે પિક્ચર કે વિડીયો દ્વારા સમજ્યા છે કે ગર્ભાશયની ગાંઠ શું હોય. ગર્ભાશયના 3 લેયર હોય છે. સૌથી બહારના લેયરની ગાંઠને સબસિરસ ગાંઠ કહેવાય. ગર્ભાશયના વચ્ચેનો લેયર જે મસલ્સનું બનેલું હોય તેને ઇન્ટ્રામ્યુરલ ગાંઠ કહેવાય, ફાઇબ્રોઇડ જેને આપણે કહીએ. અને સૌથી અંદરના લેયરની જે ગાંઠ હોય એને સબમ્યુકોઝલ ફાઇબ્રોઇડ કહેવાય, જે સૌથી વધારે લક્ષણો જેવા કે વધારે પડતું માસિક આવવું અને સખત દુખાવો થવો એના માટે જવાબદાર હોય છે. આ બધું આપણે પહેલાં સમજી ચૂક્યા છીએ. આજે હું તમને ગર્ભાશય, જેને આપણે એક ઓપરેશન કરેલું ગર્ભાશય છે, તેના ઉપર હું તમને સમજાવીશ, જેથી કરીને તમને થોડો વધારે ખ્યાલ આવે કે ગર્ભાશયની ગાંઠ કેવી દેખાય અને તે શું કરી શકે અને શા માટે તેવા કેસીસમાં ગર્ભાશય કાઢવું જરૂરી છે જો પેશન્ટને કે દર્દીને બાળક રાખવાનું વિચાર નથી ભવિષ્યમાં. તો ચલો આપણે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, આ એક ગર્ભાશય છે જેનું ઓપરેશન કરીને આપણે કાઢી ચૂક્યા છીએ. હવે જો આપણે એના પર એક કાપો મૂકીને તેના અંદરના લેયર્સ જોઈએ તો આ એક ગાંઠ દેખાશે. જે સૌથી પહેલી ગાંઠ છે તે ગર્ભાશયના સૌથી બહારના લેયર, જે મેં તમને પહેલાં જણાવ્યું તે રીતની ગાંઠ છે, જેને સબસિરોઝલ ગાંઠ કહેવાય, જે ફાઇબ્રોઇડ કહેવાય, સબસિરોઝલ ફાઇબ્રોઇડ. હવે આપણે થોડા હજી અંદરના લેયર્સમાં જઈશું તો એ કટ કરીએ ત્યારે એક બીજી ગાંઠ દેખાશે, જેને ઇન્ટ્રામ્યુરલ અથવા મસલ્સના લેયરની ગાંઠ કહેવાય. અને હજી આપણે અંદર જઈશું તો એક બીજી ગાંઠ દેખાશે, જે સૌથી અંદરના લેયરની ગાંઠ કહેવાય, જેને સબમ્યુકોઝલ ગાંઠ કહેવાય, જે ગર્ભાશયના અંદરની બાજુ જતી હોય છે. આ ગાંઠ સૌથી વધારે માસિક વધારે પડતા આવવા માટે જવાબદાર હોય છે. અને જો દર્દીને ભવિષ્યમાં પ્રેગ્નન્સી નથી રાખવી તો આવા સંજોગોમાં આવું ગર્ભાશય કાઢી નાખવું જ જરૂરી હોય છે. આ પહેલાં સોનોગ્રાફી, સારી સોનોગ્રાફી કરીને ગર્ભાશયનું મેપિંગ કરવું બહુ અગત્યની એક વસ્તુ છે, જેનાથી આપણને ગર્ભાશયમાં ગાંઠ કઈ કઈ જગ્યા છે તેનો ખ્યાલ આવતો હોય છે.